કેશોદ તાલુકાના કેવદરાથી એકલેરા જતો ડામરપટ્ટી રોડ અતિ બિસ્માર હાલતમાં હોય ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ પંચાયત માર્ગ અને મકાન વિભાગને આવેદન આપી 5 દિવસમાં ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી ચીમકી ઉચ્ચારી છે। આવેદનમાં જણાવ્યા મુજબ કેશોદ તાલુકાના એકલેરા ગામથી ગ્રામજનો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ શહેર તરફ અવરજવર કરતા વાયા કેવદરા રસ્તાનો ખાસ ઉપયોગ કરી રહ્યા છે, જે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ સરકારે આ રોડ અગાઉ મંજૂર કરેલો હોય અને સાલ 2023ના ઓક્ટોબર મહિનામાં વર્ક ઓર્ડર કાઢવામાં આવ્યો હતો, જેમાં આરસીસી અને સાઇડ દિવાલના કામ કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તા ઉપર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી ન હતી। આથી ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગને અનેક વખત ટેલિફોનિક, રૂબરૂ તેમજ લેખિત રજૂઆતો કરી હતી, છતાં આ રસ્તો બનાવવા તંત્ર ગંભીરતા લેતું ન હોય, રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય, બીમાર દર્દીઓને સારવાર માટે લઈ જવા પારાવાર મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ રસ્તા બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કરી દિવસ 5માં આ રસ્તો ડામરથી મઢવામાં આવે તેવી ગ્રામજનો અને પંચાયત દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હું રામભાઈ રાણવીરભાઈ સિસોદિયા, ગામ એકલેરા। અમારે કેવદરા એકલેરા રોડ ઘણો લાંબો સમયથી આ મંજૂર થયેલો, જે કામનો વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરેલો, એ કામનું દિવાલોના કામ પરિપૂર્ણ કરવામાં આવ્યા, ત્યારબાદ ડામર રોડનું કામ કરવામાં આવતું નથી, વર્ક ઓર્ડરની મુદત સમય પણ વીતી ગયો। આ બાબતે અમોએ વારંવાર અધિકારીશ્રીઓને રજૂઆતો કરવા છતાં પણ આ લોકો એકાબીજા ઉપર એકાબીજા દોષનો ટોપલો ઢોળી અને આ કામને ખોરંભે પાડે છે, આ કામ કરતા નથી। સરકારશ્રીમાંથી મંજૂર થયેલું છે, એટલે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ અધિકારીઓને કંઈક સદબુદ્ધિ આપે। આગેવાનોમાં પણ તાલુકા પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી અમે લાગટ બધાને રજૂઆત કરી, છતાં પણ એ લોકો કહે છે ફોન કર્યો છે, એ પણ કોઈ ધ્યાન દેતા નથી। આ રોડમાં હાલ અત્યારે કોઈ બીમાર માણસ હોય તો દવાખાને પહોંચી શકે એમ નથી, માર્ગમાં અકસ્માત થવાની પણ ભીતિ હોય, જેથી આજે આવેદન આપ્યું છે નાયબ કાર્યપાલકને કે ભાઈ જો આવું કોઈ પણ ઘટના બનશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા સિરે રહેશે, બરાબર? અને નેતાઓ પણ આની ગંભીર નોંધ લે એવી મારી વિનંતી છે મીડિયાના માધ્યમથી। જો તેમ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પંચાયત માર્ગ અને મકાન વિભાગના આપેલ આવેદનમાં ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે માટે ધારાસભ્યને એક નકલ રવાના કરી જાણ કરવામાં આવી છે। નિલેશભાઈ સોલંકી, નાકાઈ, પંચાયત કેશોદ પેટા વિભાગ। આ કેવદરા એકલેરા રીસર્ફેસિંગ રોડનું કામ મંજૂર થયેલ છે, એમાં સર્જન કન્સ્ટ્રક્શનના કામ મળેલ હતું। આ કામમાં જે સિમેન્ટ કામ હતું દિવાલોનું તે પૂર્ણ થઈ ગયેલ છે, ડામર કામ બાકી છે અને એજન્સીની સમયમર્યાદા પૂર્ણ થતાં એજન્સીને સમયમર્યાદાની અને વારંવાર નોટિસો પાઠવેલ છતાં કામગીરી એને કરવામાં નથી આવેલ એજન્સી દ્વારા, જે માટે એને આગળના પગલાં લેવા વિભાગીય કચેરીને અમે અત્રેથી જાણ કરેલ છે, દરખાસ્ત કરેલ છે, સાદર કરેલ છે। આ બાબતમાં આવેદનપત્ર અત્રે મળેલ છે, જે માટે વહેલામાં વહેલી તકે અમે કાર્યવાહી પૂર્ણ કરી આપીએ।